એ રામ રામ કહુંબાન કસારીને હું છું તમારો ગુજુ દિયોદરવાળો અને આજે અમે નીકળી પડ્યા છે ઝાડખા લેવા માટે. તો વાં ઠકણ ઝાડખા છે એઓને વાં ઠકણ બધે વાવવાના છે. તો અમે જશું નર્સરીમાં ઝાડખા લેવા માટે. તો બન્યા રહેજો. બ્લેકવુડની અંદર પ્રસ્થાન કરી નાખ્યું છે અમે. આ છે અમારા ગામનું રિવરફ્રન્ટ, કોકરિયા તળાવ. જે કોઈ જો है ना, कुछ दिन तो गुजारिए हमारे दियोदर में. आ सिहोरी 3 रस्ता, आ थरा जाए, आ पाटण जाए, सिहोरी पाटण અને આ દિયોદર ગામની અંદર જાય. તો અમારા સમાજના આગેવાન અને પત્રકારની અંદર સારું નામ જાણીતા એવા નટુભાઈ પેન્ટર અમારી જોડે બેઠા હતા. એમને ડ્રોપ કરી નાખ્યા. એમને જો બહાર જવાનું હતું, ગાડી આવતી, કીધું બેસી જાઓ ગાડીમાં. આપણે આપણી ઉડીમાં લઈ લીધા હતા એમ. તો અમે આવી ગયા હતા અમૂલ પાર્લર અમારા આકાશભાઈ ત્યાં આગળ, અને વસ્તુ લઈને ઠાકણથી આપણે પડ્યા. આવી ગયા આકાશભાઈ. તો હવે જશું નર્સરીમાં ઝાડખા લેવા. હેડો જાઓ. તો આ છે અમારા ગામની નર્સરી. હવે જોવા કે ચાલુ છે બંધ છે, જોઈ લો. તો આ છે નર્સરી. ફરકે હરો ઝંડો, ભારત માતા કી જય. આપણે થાય એન્ટર. વાહ ભાઈ વાહ. આમાં શું કોઈ ઢોરા બીજ ના આવે એટલે બંધ કરવું પડે. કોઈ શેર નહીં કે ચામ છે. અરે આ નર્સરી છે અમારા ગામની, બહુ મોટી છે. હા, લેબડા એ જરૂરી છે કે યાર. આપણે બનાસકાંઠાની અંદર તો લેબડો એક હાથો વાવો જ જોવે ઘરે. નકા તો વસ્તીને ખબર શું પડે કે આપણે કોઠાના છો. હે, આ જાળી હાલે. નમસ્કાર મિત્રો, આ છે ગણજી, જે તમે વાવી શકો છો અને સારો સોયડો હાલે છે. આ છે બોરસલી, સીમારૂબા. આમાં ફૂલ બૂલ આવે કે ખાલી ઝાડ થાય એમ ને? શું છે આ? મેદી. નમસ્કાર દર્શક મિત્રો, આ છે મેદી. નામ તો વાપર્યું જ હશે. બરાબર. આ લાલ મેદી. એ કણજી, કણજા, કણજા, કણજા. હે, શું થાય? બસ છોયા માટે જોવે શેલ્ટો. પકડ હશે ને એનાથી બંધ થઈ જાય. ચાલુ થઈ ગયું, બંધ નથી થતું હવે શકલું ભાઈ. આ છે મહુડો, નામ તો સુના ही होगा. શું નામ હે તારું? હસ બેટા, હસ તો ખરી. છોકરું ડાઈવ લાગે. તો ઝાડખા બધા લઈ લીધા છે અને હવે જવાનું છે ઘરે. વાઈ જ નાખવાના છે આજને આજ. મેળ આવે તો જામ મેળ લાવવો પડશે, પણ આ અમારે થોડા ઢીલા પડે છે એટલે હવે કાંક કરશે. હાડો. છોકરું ક્યુટ હતું, ક્યુટ. કીડીબાઈની ઝોન તો તમે જોઈ નહીં હોય, પણ હું બતાડું છું. આ ભાળો, એ ના કીડીબાઈની ઝોન જાય હરી. જોઈ એવી વાત છે તાર ભાઈ. ઘરે પહોંચી ગયા અમે. હોરન ના મારો. વેલકમ ઓડી.
શું મોટા મોટા થઈ ગયા. મોટા બટ્ટી ના થાય હજી તો વાવવા પડશે અને પછી આ જો આ બધા વાયા ને એમને વાવવા પડશે. તાર વાવાના છે હો આજે બધા વાવીશ ને તું હે? તો બસ આજ માટે આટલું જ રાખો અને ઝાડખા વાવવાના છે એ બીજા વિડીયોની અંદર આપણે બતાવશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરોબર છે. જય માતાજી.